नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुन्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वाः विभाव निरुद्ध निराकार। શ્રીમદ નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ રચિત દ્રવ્ય સંગ્રહ અને પૂજ્ય બ્રહ્મદેવજી રચિત તેની ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં આપણે 14મી ગાથાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. 14મી ગાથા આપણે દ્રવ્ય સંગ્રહમાંથી વાંચનમાં લીધી. તે પછી પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ એનો જે વિસ્તાર કર્યો એનો ઘણો ભાગ આપણે પૂરો કર્યો છે. આજે શેષ ભાગ લઈએ છીએ. મૂળ વાત એ હતી કે જીવના સંબંધી જે 9 પ્રકારે વાત કરવામાં આવી, 9 ભાગ દ્વારા, ત્રીજી ગાથાથી 14મી ગાથા સુધીમાં, એમાં 8મી વાત અને 9મી વાત સિદ્ધત્વ અને જીવનો સ્વભાવ, સહજ ઉર્ધ્વ સ્વભાવ, એ બે વાત ને એક જ ગાથા એટલે 14મી ગાથામાં લેવામાં આવી. એમાં સિદ્ધત્વ સંબંધીની વાત કરી, સિદ્ધ પરમાત્માના ગુણોની વાત કરી અને એ બધા ગુણો આપણે એના સંબંધી શાસ્ત્રમાંથી તેમજ પૂજ્ય ગુરુદેવે જે રીતે સમજાવ્યું તે રીતે આપણે સમજ્યા. અને એ પછીથી કર્મ રહિત છે એ બધી વાતને આપણે સમજ્યા. અને પૂજ્ય ગુરુદેવે એના ઉપર જે વિસ્તાર કર્યો છે એ પણ આપણે લીધો. અને તે પછીથી બીજી રીતે વાત બ્રહ્મદેવજીએ ટીકામાં લીધી, એટલે કે બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા, એ રીતે આખી વાતને સમજાવી. અને એનો વિસ્તાર અત્યારે આપણે કરી રહ્યા છીએ. તો એમાં આપણે બહિરાત્મા સંબંધીની મુખ્ય વાતો સમજ્યા. હવે એ પછીથી એમાં ભવ્ય અભવ્ય એ રીતે બધી જે વાત લેવામાં આવી એ પણ બાકી વાતને આપણે સમજ્યા છીએ. અને હવે એમાં ભવ્યને જે રીતે વિખ્યાત્વ છે તો બહિરાત્મા પણ છે તો એ કઈ રીતે છે એ બધી વાતને લીધા પછીથી હવે અહીંયા અભવ્ય વિશે થોડી વાત લેવાની છે. તો તે આપણે શરૂ કરીએ છીએ. પાના નંબર 153 બૃહદ દ્રવ્ય સંગ્રહ પ્રવચન અહીંયા ઉપરથી કહે છે કે હવે અભવીની વાત કરે છે. અભવી મિથ્યા દ્રષ્ટિ. જો અભવ્ય પહેલા પકડવાનું આ છે, ભવ્યની વાત નથી. અભવ્ય મિથ્યા દ્રષ્ટિ એટલે જે બહિરાત્મા છે તે અભવ્ય મિથ્યા દ્રષ્ટિ વર્તમાનમાં બહિરાત્મા છે. શક્તિ એને પણ અંતરાત્મા અને પરમાત્મા રૂપે છે. એને શક્તિ તો છે અંદરમાં, અને શક્તિ રૂપે અંતરાત્માપણું અને પરમાત્માપણું એને પણ છે. ભવ્યને જેવી રીતે શક્તિ રૂપે અંતરાત્માપણું અને પરમાત્માપણું એને અંદરમાં પડ્યું છે જ્યારે એ મિથ્યા દ્રષ્ટિ બહિરાત્મા છે ત્યારે, તો એવી જ રીતે અભવ્યને પણ એ બહિરાત્મા છે ત્યારે એને શક્તિ રૂપે અંતરાત્મા અને પરમાત્માપણું અંદરમાં પડ્યું છે. પણ આ અંતરાત્માપણું અને પરમાત્માપણું એને કદી વ્યક્ત થવાના નથી. એ બહિરાત્મા જ રહેવાનો છે. ભવ્ય જીવ છે એ ભલે અત્યારે બહિરાત્મા હોય, મિથ્યા દ્રષ્ટિ હોય, પણ એને અંદર શક્તિ રૂપે જે અંતરાત્માપણું પડ્યું છે, પરમાત્માપણું અંદરમાં પડ્યું છે, એની વ્યક્તતા થશે. જ્યારે અભવ્યને એ અંતરાત્માપણા અને પરમાત્માપણાની વ્યક્તતા ક્યારેય થવાની નથી. પણ એને શક્તિ રૂપે નથી એમ નથી. શક્તિ રૂપે તો છે. શક્તિ રૂપે એને પણ અંતરાત્મા અને પરમાત્મા રૂપે એ પણ છે, પણ તે કદી વ્યક્ત કરવાનો નથી. તેથી ભાવિ નૈગમ નયથી તેને અંતરાત્મા કે પરમાત્મા કહી શકાતો નથી.
અભવી ક્રિયાકાંડ કરે છે, અંતરશુદ્ધ સ્વભાવની વાત તેને ભૂખતી નથી એવા અભવીની જાત છે, એમ માત્ર તેની ઓળખાણ કરાવી છે. ભવ્ય જીવને વર્તમાનમાં એને બહિરાત્મપણું છે, મિથ્યાત્વ છે, છતાં પણ એને ભાવિ નૈગમનયથી એને અંતરાત્મા કહી શકાય, ભાવિ નૈગમનયથી પરમાત્મા પણ કહી શકાય. જ્યારે અભવ્યને એવું ભાવિ નિગમનયથી કહી શકાતું નથી, કેમ કે ક્યારેય એ અંતરાત્મા થવાનો નથી, પરમાત્મા થવાનો નથી. અને એ બધી જે કઈ ક્રિયા કરે છે, ગુરુદેવ એને બીજી રીતે પણ સમજાવે છે કે એ બધી ક્રિયા કરે છે, અને એટલું જ નહીં પણ એ શાસ્ત્રનો અભ્યાસ કરે છે, બધી વાત બરાબર છે, પણ શુદ્ધ સ્વભાવની વાત જે છે એને રૂચતી નથી, એટલે કે એને એવી દ્રષ્ટિ થઈ અને શુદ્ધ સ્વભાવે પરિણમન થતું નથી. એ પ્રયત્ન કરતો હોય તો પણ એ થતું નથી. એટલે કે અંદરમાંથી જે એવો આખો ભાવ પ્રગટ થવો જોઈએ, એક સ્વરૂપની દ્રષ્ટિ થવી જોઈએ, સ્વભાવ ભાવે પરિણમી જવું જોઈએ, એ થતું નથી. ગુરુદેવ અહીંયા આગળ કહે છે કે જૈન એટલે જીતનાર, વસ્તુ શક્તિની પરિપૂર્ણતાની પ્રતીતિ, તે સ્થિરતા કરે તે જૈન છે. જૈન એટલે જીતનાર. સામાન્ય વ્યાખ્યામાં તો એમ પણ કહેવાય છે કે જેને રાગ દેશ જીત્યા છે તે જૈન છે. કસાયો જેને જીત્યા છે તે જૈન છે. આપણે એમ પણ કહીએ છીએ કે જે જીનેશ્વર ભગવાનની આજ્ઞા અને આમન્યામાં રહ્યો છે તે જૈન છે. વ્યવહારથી એ રીતે પણ વિધાનો આપણે કરીએ છીએ. ગુરુદેવ અહીંયા કહે છે, અધ્યાત્મની અપેક્ષા કહે છે કે જૈન એટલે જીતનાર, વસ્તુ શક્તિની પરિપૂર્ણતાની પ્રતીતિ અને સ્થિરતા કરે તે જૈન છે. એટલે જીતવું શું છે? જીતવું તો પોતાના વિભાવ ભાવને જીતી અને સ્વભાવ ભાવે થવું છે. એટલે વસ્તુ સ્વરૂપની એની પ્રતીતિ કરવાની છે અને એમાં સ્થિરતા કરવાની છે, તે જૈનપણું છે. વસ્તુમાં શક્તિ રૂપે પોતાને જે પડ્યું છે એનો સ્વીકાર કરી અને જે વર્તમાનમાં જે પરિણમન વિભાવ ભાવ રૂપ થઈ રહ્યું છે એ વિભાવ ભાવ રૂપ પરિણમન જીતી અને ઉપયોગને સ્વ તરફ વાળી અને જેવું વસ્તુ સ્વરૂપ છે એવી પ્રતીતિ અને સ્થિરતા કરવાની છે, અને એનું નામ જૈનપણું છે. વસ્તુની શક્તિ એટલે કે આત્મામાં કેવળ જ્ઞાન શક્તિ ભરી છે, તેનો ભરોસો કરે છે, જેનો વિશ્વાસ કરે છે, અને વિશ્વાસ કરે છે એટલું જ નહીં પણ એ પોતાને છે અને પોતે એવું પ્રગટ કરવા માટે સક્ષમ છે એમ કરીને જે પુરુષાર્થ ઉપાડે છે તે જૈન છે. ગુરુદેવ અહીંયા કહે છે કે સમય સારમાં 47 શક્તિઓનું વર્ણન છે, તેમાં એક સર્વજ્ઞ શક્તિ કહી છે, અને તે આત્મદ્રવ્યમાં ત્રિકાળ પડેલી છે. ત્રણેય કાળે સર્વજ્ઞ શક્તિ તો પડી છે, પણ એનો વિશ્વાસ આવવો જોઈએ, એનો ભરોસો કરવો જોઈએ, અને એનો જે ભરોસો કરી, એનો વિશ્વાસ કરી અને એવો પુરુષાર્થ કરે છે એ એને પ્રગટ કરે છે. કે છે કે તેના ભરોસે મોક્ષ માર્ગ પ્રગટે છે. આમ માનનારની દ્રષ્ટિ અંતરમાં વળે છે કે પોતે સર્વજ્ઞ સ્વભાવી ભગવાન આત્મા છે એવો નિર્ણય કરી અને એ સ્વ તરફ વળે છે. અને જે રાગવાળી અવસ્થામાં આવી શક્તિ માનનાર સાચા દેવગુરુ શાસ્ત્ર પ્રત્યે તેને રાગ હોય અને કુદેવાદી પ્રત્યે રાગ પડી જાય, એટલે પછી આ શુભભાવ એમના પ્રત્યે છે તો એમની વાતને સ્વીકારે છે. દેવગુરુ શાસ્ત્ર પ્રત્યે એવો શુભ રાગ છે, તો એ જે રીતે વસ્તુ સ્વરૂપ સમજાવે છે એને સ્વીકારી અને એ પછી પોતાની શક્તિનો નિર્ણય કરી અને સ્વભાવ ભાવે પરિણમવાનો પુરુષાર્થ કરે છે. તો આ ગુરુદેવે અધ્યાત્મ આપણને સમજાવ્યું. હવે ફરી પાછી એ વાત લેવી છે કેવળ જ્ઞાન વિશેની, અને એનું કારણ છે વધારે સમજાવવું છે એટલા માટે આપણે એ વાત ગયા સ્વાધ્યાયમાં લીધી છે કે શ્વેતાંબર સંપ્રદાય કેવળ જ્ઞાન સત્તા રૂપે માને છે. કેવળ જ્ઞાન જીવને સત્તા રૂપે છે એમ શ્વેતાંબર સંપ્રદાયમાં એવી માન્યતા છે. તે મોટી ભૂલ છે. વસ્તુ એટલે કે કેવળ જ્ઞાન સત્તા રૂપે છે એમ નથી, એ શક્તિ રૂપે છે. સત્તા રૂપે હોવું અને શક્તિ રૂપે હોવું એમાં બહુ મોટો ફેર છે. શક્તિ રૂપે છે. કેવળ જ્ઞાન પ્રગટ રૂપ છે પણ કર્મના વાદળથી ઢંકાયેલું છે એમ જે શ્વેતાંબર મતમાં માનવામાં આવે છે. કેમ કે સત્તા રૂપે છે અને પછી સત્તા રૂપે છે તો એ પ્રગટ રૂપ છે,
અને પ્રગટ રૂપ છે પણ કેમ પ્રગટ દેખાતું નથી? તો કે કર્મના વાદળથી ઢંકાયેલું છે, એટલે કર્મના વાદળ ખસે, એ આવરણ ખસે તો પછી પ્રગટ થાય. આવરણ ટાળવા માંગે છે તો એ પછી આવરણ ટાળવા માટેનો જે પ્રયત્ન જે કરે છે તેમાં કહે છે ગુરુદેવ કે અહીંયા કે આવરણને ટાળવા માંગે છે, તેથી તેનું વજન કર્મ ટાળવા ઉપર અને વ્યવહાર ઉપર જાય છે. કર્મ ટાળવા ઉપર અને વ્યવહાર ઉપર એનું લક્ષ જાય છે કે આ કર્મને ટાળીએ તો કેવળ જ્ઞાન પ્રગટ થાય. યશુ વિજયજી કહે છે કે વ્યવહારી ને સંકિતિ એ મોટી ભૂલ છે. એમણે જે રીતે વિશ્લેષણ કર્યું છે કે વ્યવહારી અને સંકિતિ બેની રીતે ગુરુદેવ કહે છે તે મોટી ભૂલ છે. કુમકુંદાચાર્ય ભગવાન કહે છે કે નિશ્ચય નય આશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણ નહીં, એમ જે કહ્યું છે તેનો અર્થ એ છે કે જેને નિશ્ચય શક્તિનો નિશ્ચય નય આશ્રિત મુનિવરો કહ્યું ને, એટલે જેને નિશ્ચય શક્તિનો આશ્રય છે તે મુક્તિ પામે છે. જીવો એમ કે વ્યવહારી અને સંકિતિ એમ નહીં, જીવો વ્યવહારી અને સંકિતિ એમ નહીં, પરંતુ જેને નિશ્ચય શક્તિનો સ્વીકાર થયો છે અને એના આશ્રય કરી અને એ એવો પુરુષાર્થ કરે છે તો પહેલા એ સમ્યક દર્શનથી શરૂ કરી અને પછી ચારિત્રના પુરુષાર્થમાં છેક કેવળ જ્ઞાન સુધી પહોંચે છે અને પછી સિદ્ધ દશાને પ્રાપ્ત કરે છે. એટલે કે છે કે જેને નિશ્ચય શક્તિનો આશ્રય છે તે મુક્તિ પામે છે. સ્વભાવના આશ્રય વિતરાગતા પ્રગટે છે. આમ બંનેના શાસ્ત્રોમાં મોટો ફેર છે, માટે જીવે યથાર્થ નિર્ણય કરવો જોઈએ. અહીંયા મુખ્ય વાત તો ગુરુદેવને આપણને એ સમજાવી છે કે ભાઈ તું જ્યાં સુધી નિર્ણય નથી કરતો ને ત્યાં સુધી તારો પુરુષાર્થ સાચી દિશામાં વળતો જ નથી. એટલે પુરુષાર્થની શરૂઆત જે છે તે સ્વવિકલ્પ દશાની અંદર તત્વ નિર્ણયથી થાય છે. અને પંડિત ટોડરમલજીની રહસ્યની ચિઠ્ઠીની અંદર જે વાત આવી છે તત્વ નિર્ણયની વાત, એ તત્વ નિર્ણયની વાતને ગુરુદેવે એ જ રીતે લીધી છે. પણ એમાં ફેર એટલો કર્યો છે કે ગુરુદેવે એમ કહ્યું કે તત્વનો નિર્ણય એ કઈ વિકલ્પાત્મક નિર્ણય છે એટલું નથી. એ તત્વનો નિર્ણય થતા જે સમ્યક દર્શન પ્રગટ થાય છે તો એ તત્વ નિર્ણય જે છે એ જીવ તત્વનો નિર્ણય, જેવું જીવ તત્વ છે એવા જીવ તત્વનો અનુભવ કરે તો થાય છે. કેમ કે જીવ તત્વ એ કોઈ નિબંધ લખવાનો વિષય નથી, એ કોઈ ભાષાનો વિષય નથી, એ કોઈ વિસ્તારનો વિષય નથી, એના વર્ણનનો વિષય નથી, પરંતુ એ જીવ એ અનુભૂતિનો વિષય છે. આત્મા અનુભવમાં આવે છે તો એવા આત્મ તત્વને અનુભવે ત્યારે એ જીવ તત્વને જેમ છે તેમ એને જાણ્યું કહેવાય. અને એવો સાચો નિર્ણય જેને થાય છે એને સમ્યક દર્શન હોય છે. આ બધી વાત પૂજ્ય ગુરુદેવે રહસ્યપૂર્ણ ચિઠ્ઠી સમજાવતા કરી છે. એટલે અહીંયા ગુરુદેવ એ વાત કહે છે કે જીવે યથાર્થ નિર્ણય કરવો જોઈએ અને યથાર્થ નિર્ણયથી જ આગળ ધર્મની શરૂઆત થાય છે. બાકી શાસ્ત્રો વાંચ્યા કરે અને એના પેટા વિભાગમાં જે કંઈ વાતો આવી હોય બધીને ગોખી નાખે, યાદ રાખે, બોલ્યા કરે, વિદ્વતા બતાવે, એથી કંઈ ધર્મ થતો નથી. ભલે ને વર્ષોના વર્ષો સુધી એ કોઈને શાસ્ત્ર ભણાવે, બધી વાત બરાબર, પણ તેથી કંઈ એને ધર્મ થતો નથી. ધર્મ તો ત્યારે થાય છે કે એ તત્વ નિર્ણય કરે છે, તત્વમાં પોતાનું જીવ તત્વ જે છે એનો નિર્ણય કરે છે. કેમ કે તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ ઉમાસાતીજી ભગવાને કહ્યું છે તત્વ નિર્ણય મહત્વનો છે. એટલે એવો નિર્ણય કરે છે પછી ધર્મની શરૂઆત થાય છે. એટલે કોઈ સંસારી ને વ્યવહારી સંકિતિ અને વ્યવહારી એવી વાત કરવાને બદલે એમ કહેવું જોઈએ ખરેખર જે કુમકુંદાચાર્ય ભગવાને કહ્યું છે એ પ્રમાણે કે નિશ્ચય નય આશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરી નિર્વાણની, તો એમાંથી નિશ્ચય નય આશ્રિત જે જીવો છે એ વર્તમાનમાં મિથ્યા દ્રષ્ટિ છે, બહિરાત્મા છે, છતાં પણ એ નિશ્ચય નયનો આશ્રય કરે છે અને પછી સ્વભાવનો નિર્ણય કરી અને યથાર્થ નવ તત્વનો નિર્ણય, 6 દ્રવ્યનો નિર્ણય કરે છે, એ પછી સમ્યક્તો પ્રગટ કરે છે. એટલે સ્વભાવના આશ્રય વિતરાગતા પ્રગટે છે. આમ બંનેના શાસ્ત્રોમાં મોટો ફેર છે, માટે જીવે યથાર્થ નિર્ણય કરવો જોઈએ. હવે આ વાત કરી એટલે પછી એમાં એક શંકા ઉઠે છે. મૂળ વાત તો આ કરવી છે ને, એટલા માટે ગુરુદેવે આ વાત ફરીથી લીધી છે.
ગુરુદેવ કહે છે કે હવે શંકાકાર કહે છે કે અભવ્ય જીવમાં પરમાત્મા શક્તિ રૂપે રહે છે તો અભવી કેમ હોય? સર્વજીવ છે સિદ્ધસમ, તો પછી તેને અભવી કેમ કહેવાય? કેમ કે અહીંયા શક્તિ રૂપે જયારે કહ્યું તો શક્તિ રૂપે એ જીવ છે, અભવ્ય જીવ છે, એનામાં પણ શક્તિ રૂપે એ સર્વજ્ઞતા પડી છે. શક્તિ રૂપે એનામાં પણ સર્વજ્ઞતા પડી છે, કેવળ જ્ઞાન શક્તિ રૂપે એનામાં પડ્યું છે, એ વાત આવે છે. એટલે એની સ્પષ્ટતાઓ પછી કરવી જોઈએ. શક્તિ રૂપે જો એનામાં બધું પડ્યું છે તો પછી એની પ્રગટતા થવી જોઈએ ને. શક્તિ રૂપે એ અંતરાત્મા છે, શક્તિ રૂપે પરમાત્મા છે, એમ અભવ્ય જીવને માટે કહેવામાં આવ્યું. તો પછી એ અભવ્ય શા માટે અભવ્ય રહી ગયો? જો એનામાં શક્તિ રૂપે વસ્તુ પડેલી છે તો પછી શુક્રા એ અભવ્ય રહી જાય છે. આપણે અહીંયા એમ કહીએ કે ભાઈ શક્તિ રૂપે અંદરમાં બધું પડ્યું છે, એનો નિર્ણય કરી, નિશ્ચય કરી, અને નિશ્ચય નહીને આશ્રય તું તત્વ નિર્ણય કર અને પછી આગળનો પુરુષાર્થ વધારે. વાત બરાબર છે, એ વાત સમજાઈ આપણને. કુંકુદાચાર્ય ભગવાને જે રીતે મુનિઓએ જે રીતે મોક્ષ માર્ગ સાધ્યો છે એની વાત કરી, તો એ જ રીતે તું પણ કર. આ આપણે સમજ્યા. તો હવે અહીંયા એમ કે છે કે જો શક્તિ રૂપે પડ્યું છે એમ તમે જો કહો છો, અને એમાં ભવ્યમાં પણ પડ્યું છે એમ પણ તમે કહો છો, તો પેલા અને અભવ્યમાં પડ્યું છે એમ પણ કહ્યું છે, તો પેલા ભવ્યને માટે તો તમે કહી દીધું કે ભાઈ નિશ્ચય નહીને આશ્રય તો ધર્મ પ્રગટ કરે. તો અભવ્યમાં પણ એ વાત તો પડી છે, અભવ્યમાં પણ શક્તિ રૂપે પડી છે, તો એ પણ કેમ એ ના પ્રગટ કરી શકે? એમ તો શંકાકાર કહે છે કે અભવ્ય જીવમાં પરમાત્મા શક્તિ રૂપે રહે છે તો અભવી કેમ હોય? એ પછી અભવ્ય કેમ રહી જાય? સર્વજીવ છે સિદ્ધસમ, તો પછી તેને અભવી કેમ કહેવાય? એનું સમાધાન આપતા અહીંયા કહે છે કે અભવી જીવને પણ તેના આત્મામાં તો પરમાત્મા થવાની શક્તિ છે. પરમાત્માપણું એનામાં શક્તિ રૂપે રહ્યું છે, પણ તેનો ભરોસો તેને બેસતો નથી. જો અભવ્યપણું જે છે એને બીજી રીતે સમજવાનું છે. આપણે એના પુરુષાર્થની અપેક્ષાથી આખું અભવ્યપણું સમજવાનું છે. એનો પુરુષાર્થ થાય, એ શાસ્ત્રોનો અભ્યાસ કરે, બધી વાતનો સ્વીકાર કરે, બધી વાત બરાબર છે, પણ એ ક્યાં રહી જાય છે? એ બુદ્ધિના લેવલે રહી જાય છે. એ વાતનો એવો સ્વીકાર નથી થતો કે જેથી કરી અને એ પોતે સ્વભાવ ભાવે પરિણમી જાય. એ વાતનો એવો સત્કાર નથી થતો. માત્ર એ સામાન્ય બુદ્ધિના લેવલે રહી જાય છે. એટલે એ જાણે છે, યાદ રાખે છે, સ્મૃતિના લેવલે રહી જાય છે, પણ એમાં આગળ એ વધી શકતો નથી. અને એનું કારણ ગુરુદેવ અહીંયા એમ કે છે કે એને ખરેખર જે રીતનો વિશ્વાસ બેસવો જોઈએ, ભરોસો આવવો જોઈએ, એવો ભરોસો એને આવ્યો નથી. એ મુખથી બોલે છે, મોઢેથી બોલે છે, એનો વાર્તાલાપ કરે છે, કેમ કે શાસ્ત્રમાં એ વાત આવી છે એટલે બોલે છે, પરંતુ ખરેખર એનો વિશ્વાસ આવ્યો નથી. અને એ વાત ઉપરથી આપણે બોધપાઠ એ લેવાનો છે કે ખરેખર મને જો એ વિશ્વાસ આવ્યો છે શાસ્ત્રના અભ્યાસ પછી કે હું સિદ્ધ સમાન શુદ્ધ પૂર્ણ પવિત્ર પરમાત્મા છું, પરમાત્મા સ્વરૂપ મારું છે, વર્તમાનમાં પણ મારું એવું જ શુદ્ધ સ્વરૂપ છે, એવો ખરેખરો નિર્ણય થયો હોય, ખરેખરો એવો વિશ્વાસ આવ્યો હોય, ભગવાનની વાણીનો એવો ખરેખરો જેને વિશ્વાસ આવ્યો છે, એ જ પછી આગળ વધી અને પોતાના સ્વરૂપનો અનુભવ કરી શકે છે. એટલે ભરોસો શબ્દ અહીંયા ગુરુદેવે મૂક્યો છે, એ બહુ મહત્વનો છે. શું કહે છે ગુરુદેવ કે અભવી જીવને પણ તેના આત્મામાં તો પરમાત્મા થવાની શક્તિ છે, પણ તેનો ભરોસો, પરમાત્મા થવાની શક્તિનો ભરોસો તેને બેસતો નથી. તેનું જ્ઞાન રાગમાં અટકે છે, શુભભાવમાં અટકે છે. તેથી તેને અનંત જ્ઞાન, દર્શન, આનંદ, વીર્ય પ્રગટ નહીં થાય. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત સુખ જે કહેવામાં આવે છે તે એને પ્રગટ નહીં થાય. અને એક ઉદાહરણ દ્વારા ગુરુદેવ વાતને સ્પષ્ટ કરી છે કે જેમ અંધ પાષાણમાંથી સોનું જુદું પડતું નથી, તેમ અભવ્યને કદી ધર્મ થતો નથી. પણ
તેથી કરીને તેની શક્તિ કેવળ જ્ઞાન આદિની છે તે જતી નથી. અંદર શક્તિ તો કેવળ જ્ઞાન આદિની પડી છે, એ શક્તિ તો જતી નથી, અથવા તો એને એવી શક્તિ નથી એમ ના કહેવાય, એમ ના કહી શકાય. શુદ્ધમયથી પરમાત્મા રૂપ શક્તિ તો ભવ્ય અને અભવ્ય બંનેમાં સમાન છે. જો અભવ્ય જીવમાં કેવળ જ્ઞાન રૂપ શક્તિ ન માનવામાં આવે, એને કેવળ જ્ઞાન રૂપ શક્તિ નથી, પરમાત્મા પણ એને એવું શક્તિ રૂપે અંદરમાં નથી પડ્યું એમ જો માનીએ તો પછી એને કેવળ જ્ઞાનાવરણીય કર્મ સિદ્ધ થતું નથી. તો પછી એને કેવળ જ્ઞાનાવરણીય કર્મ પણ ક્યાંથી હોય? અભવ્ય જીવને કેવળ જ્ઞાન શક્તિ રૂપે ન માનવામાં આવે તો પછી કેવળ જ્ઞાનાવરણીય કર્મની પછી જરૂર રહેતી નથી. અને આ વાત જે છે ગુરુદેવ કહેવા માંગે છે, સંપ્રદાયમાં ગુરુદેવ જયારે હતા, સ્થાનકવાસી સંપ્રદાયમાં, ત્યારે પણ ગુરુદેવને આ બધું સ્પષ્ટ હતું. સંપ્રદાયમાં એક સાધુ સાથે વાતચીત થતા તેમણે કહ્યું કે અભવીને જ્ઞાનાવરણીયની 3 પ્રકૃતિ હોય. જ્ઞાનાવરણીયની પ્રકૃતિ તો કુલ કેટલી હોય છે? બધાને 5 પ્રકૃતિ હોય: મતિ, શ્રુત, અવધિ, મનોપર્ય અને કેવળ. એ 5 પ્રકારે જ્ઞાનના ઉઘાડ છે. તો પછી કે એને ઢાંકના નિમિત્ત તરીકે કર્મની પ્રકૃતિ પણ 5 પ્રકારે હોય: મતિ જ્ઞાનાવરણીય, શ્રુત જ્ઞાનાવરણીય, અવધિ જ્ઞાનાવરણીય, મનોપર્ય જ્ઞાનાવરણીય અને કેવળ જ્ઞાનાવરણીય. એમ હોય તો પેલા સાધુ ગુરુદેવને એ વખતે એમ સમજાવતા હતા કે અભવ્યને કેવળ જ્ઞાન તો થતું નથી, એટલે એને એક કેવળ જ્ઞાનાવરણી કર્મની પ્રકૃતિ પણ હોય નહીં. ગુરુદેવને એમ કહેતા હતા કે એને 3 પ્રકૃતિ હોય. અભવીને જ્ઞાનાવરણીયની 3 પ્રકૃતિ હોય છે. તેને મનોપર્ય જ્ઞાન ને કેવળ જ્ઞાન કદી પ્રગટ થવાનું નથી. એટલે એને આવરણ કરનાર નિમિત્ત કારણ તરીકે જે કર્મની પ્રકૃતિઓ મનોપર્ય જ્ઞાનાવરણીય અને કેવળ જ્ઞાનાવરણીય ની કર્મની પ્રકૃતિ હોય નહીં. તેને મનોપર્ય જ્ઞાનાવરણીય અને કેવળ જ્ઞાનાવરણીય પ્રકૃતિ ન હોઈ શકે. આમ તેમણે દલીલ કરી, એ સાધુ એવી દલીલ કરી અને ગુરુદેવને એ વાતને કહી. ગુરુદેવ કહે છે કે ના, પણ એ વાત બરાબર નથી, એ વાત ખોટી છે. ભવી કે અભવી, ભવ્ય કે અભવ્ય, બધાને જ્ઞાનાવરણીયની 5 પ્રકૃતિ હોય છે. કેમ કે ભવ્ય કે અભવ્ય બધાને શક્તિ રૂપે તો અંદરમાં મનોપર્ય જ્ઞાનની શક્તિ અને કેવળ જ્ઞાનની શક્તિ તો પડી છે. એટલે 5 પ્રકૃતિઓ બધાને હોય છે. વળી તે સાધુ એમ કહેતા કે અભવીને અનાદિથી, બીજી પણ એક વાત સાથે લીધી છે, અભવ્ય જીવને કે અનાદિથી મોહનીયની 26 પ્રકૃતિ સત્તામાં હોય છે. જો મોહનીય કર્મને ફરી યાદ કરીએ આપણે, દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય 2 પાઠ પડ્યા. એટલે જયારે અનાદિનો જે મિથ્યા દ્રષ્ટિ જે છે એને એ મિથ્યાત્વની પ્રકૃતિ એક જ છે, દર્શન મોહનીયની વાત કરીએ તો એમાં, અને જયારે એ સમ્યક્તો પ્રગટ કરે છે ત્યારે એના 3 ટુકડા થઈ જાય છે, એટલે પછી 3 થાય છે. અને ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિ તો 25 પ્રકૃતિઓ છે, એ આપણે બરાબર જાણીએ છીએ. ક્રોધ, માન, માયા, લોભ એ અનંતાનુબંધીના, અપ્રત્યાખ્યાનાવરણીના, પ્રત્યાખ્યાનાવરણીના અને સંજરણના, એટલે 16, અને પેલા 9 નો કસાય. તો એ બધાના કારણભૂત, નિમિત્ત કારણભૂત એવી કર્મની પ્રકૃતિઓ, એટલે 25 પ્રકૃતિઓ ચારિત્ર મોહનીયની. અને જયારે પછી એને એ સમ્યક્ત્વ થાય છે એ વખતે આમ એક પેલી દર્શન મોહનીય કર્મની પ્રકૃતિના 3 ટુકડા થઈ જાય છે, તો એ 3 એમ 28 પ્રકૃતિ થાય. પણ પહેલા અનાદિનો જે મિથ્યા દ્રષ્ટિ છે એને કેટલી હોય? 25 અને 1 એમ 26 હોય. મિથ્યાત્વની એક જ પ્રકૃતિ હોય, 3 એ વખતે હોતી નથી. તો સત્તામાં પહેલા અનાદિનો મિથ્યા દ્રષ્ટિ છે એને 1 મિથ્યાત્વની અને 25 ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિ, એમ 26 પ્રકૃતિ સત્તામાં હોય છે. તો એ સાધુ ગુરુદેવને એમ કહેતા હતા કે અભવ્યને અનાદિથી મોહનીયની 26 પ્રકૃતિ સત્તામાં હોય છે, કારણ કે અભવીને સમ્યક દર્શન તો થવાનું નથી. સમ્યક દર્શન તો એને કદી થવાનું નથી, અને ભવ્યને સમ્યક દર્શન થવાનું છે. માટે સમ્યક મોહનીય અને મિશ્ર મોહનીય
થઈ અને કુલ એને 28 પ્રકૃતિ હોય, કારણ કે તે પ્રકૃતિ હોય તો તેનો નાશ કરી અને સંકિત પ્રગટ કરે. તો તે મુજબ એમણે પાછું પુસ્તકમાં પણ લખ્યું, એવું પુસ્તક પણ બહાર પાડેલું હતું. ગુરુદેવ કહે છે કે એ વાત બરાબર નથી, એ વાત પણ ખોટી છે. ભવ્ય કે અભવ્ય અનાદિના મિથ્યા દ્રષ્ટિ જે છે, મૂળ વાત તો એ છે કે અનાદિના મિથ્યા દ્રષ્ટિ જે છે એને મિથ્યાત્વની એક પ્રકૃતિ, એટલે મિથ્યા દ્રષ્ટિ જે છે એને મિથ્યાત્વની એક, અને 25 જે છે તે ચારિત્ર મોહનીયની પ્રકૃતિ, એમ 26 હોય. એ ભવ્ય હોય કે અભવ્ય હોય, એને અનાદિના મિથ્યા દ્રષ્ટિ છે, અનાદિ ના હોય એને માટે વાત પહેલી કરી. એના મિથ્યા દ્રષ્ટિને બંનેને 26 પ્રકૃતિ સત્તામાં હોય છે. અને ભવ્ય જીવ જેને શરૂઆત થાય સમ્યક દર્શનની, એટલે સાદી, જેની આદિ છે, એવા ભવ્ય મિથ્યા દ્રષ્ટિને 28 પ્રકૃતિ સત્તામાં હોય. કેમ? સાદી એટલે જેને આદિ સહિત, આદિ એટલે જેને શરૂઆત થાય, પણ એ શરૂઆત થઈ એવું ક્યારે બને કે જે મિથ્યા દ્રષ્ટિ હોય અને એને એક વખત સમ્યક થયું હોય અને પછીથી એને એ પડવાનો થઈ અને પછી પાછો એ સમ્યક પ્રગટ કરે છે, તો ત્યારે એને 3 પ્રકૃતિ પહેલા સમ્યક તો થયું હતું, તો ત્યારે મિથ્યાત્વની પ્રકૃતિના 3 ટુકડા થઈ ગયા હતા. તો એ 3 ટુકડા છે એટલે એને 28 હોય છે. સમ્યક દ્રષ્ટિ છે, એને સમ્યક દર્શન થયું એ વખતે એ મિથ્યાત્વની પ્રકૃતિ જે છે એના 3 ટુકડા થયા, અને 3 ટુકડા થયા પછીથી એ ઉપસમ સમ્યક થયું, ને ધારો કે પછી પહેલા ગુણસ્થાને બીજા ગુણસ્થાને આવી ગયો સાસાદાન, અને એના પછીથી પાછો એ ત્યાંથી નીચે પડી અને પહેલા ગુણસ્થાને આવ્યો. તો એને હવે મિથ્યાત્વની 3 પ્રકૃતિ છે, અને પેલી ચારિત્ર મોહનીયની 25 પ્રકૃતિ, એને 28 પ્રકૃતિ હવે અત્યારે સત્તામાં હોય છે. એટલે જે સાદી ભવ્ય છે એને માટે પહેલી વાત લીધી કે ભવી સાદી મિથ્યા દ્રષ્ટિને 28 પ્રકૃતિ સત્તામાં હોય છે, કારણ કે એક વાર સમ્યક દર્શન થયું હોય તે દર્શન મોહના 3 ટુકડા થતા 28 થાય છે. આ સમજણ કરવી. તો 28 તો પછીથી થાય છે, એટલે પેલાને જે છે જે અભવ્યને એને તો 28 ક્યારેય થવાની નથી, એ વાત તો બરાબર છે. એ 28 તો એને થતી નથી, કેમ કે સમ્યક તો થતું નથી. પેલા સાધુ મહારાજે એમ લખ્યું હતું કે જે અભવ્ય જે છે એને 26 હોય અને જે ભવ્ય હોય એને 28 હોય, પણ એમ નથી. ભવ્ય જીવને પણ 26 જ હોય, અનાદિના ભવ્ય જીવને પણ જે સાદી જેને ફરીથી પાછું સમ્યક દર્શન થાય છે એને 28 હોય, એમ વાતને સમજવાની છે. તો આ પ્રમાણે ભવી અભવી બંનેનો વિચાર કરીએ તો એને અનાદિનો મિથ્યા દ્રષ્ટિ જે છે તો એને 26 પ્રકૃતિઓ હોય છે સત્તામાં, મોહિની કર્મની 26 પ્રકૃતિ હોય છે. અને કેવળ જ્ઞાનની વાત કરીએ અને મનોપર્ય જ્ઞાનની વાત કરીએ તો એ જ્ઞાન પણ શક્તિ રૂપે એને પડ્યા છે, અભવ્યને પણ અંદરમાં પડ્યા છે. તો આ બે મહત્વની વાત ગુરુદેવે અહીંયા આપણને વિસ્તારથી સમજાવી છે. તો આ પ્રમાણે ભવી અભવી બંનેમાં કેવળ જ્ઞાન શક્તિ રૂપે છે. ભવી અભવીના ભેદ અશુદ્ધમયથી છે, એ આપણે જાણીએ છીએ. બધું અશુદ્ધમયથી છે. હવે આગળ બીજી વાત લેવાની છે, તો કે જેવી રીતે મિથ્યા દ્રષ્ટિમાં 3 પ્રકારે આત્માનું ન્યાય વિભાગથી વર્ણન કર્યું, તેવી રીતે બાકીના 13 ગુણસ્થાનમાં વિચારવું. એટલે આપણે મિથ્યા દ્રષ્ટિ એટલે બહિરાત્મા. તો બહિરાત્માની દશાને આપણે ન્યાયથી કઈ રીતે સમજ્યા? તો કે બહિરાત્મા અત્યારે વર્તમાનમાં છે, પણ એને શક્તિ રૂપે ભવ્ય જીવ છે, તો શક્તિ રૂપે એની અંતરાત્માપણું અને પરમાત્માપણું પડ્યું છે. એટલે ભાવિ નૈગમ નહીંથી એને આપણે વ્યક્ત કહીએ, ભલે અત્યારે વ્યક્તતા નથી. તો બહિરાત્માની દશા વખતે અંતરાત્મા તથા પરમાત્મા શક્તિ રૂપે રહે છે, તથા ભાવિ નૈગમ નહીંથી વ્યક્તિ રૂપ સમજવું. આ કોની વાત છે? ભવ્ય જીવને માટે. ભાવિ નૈગમ નહીંથી એને એ વ્યક્તિ રૂપ પણ કહેવાય, અંતરાત્માપણું અને પરમાત્માપણું. હવે એ વાત અંતરાત્મામાં ઉતારે છે. આ જે વાત આપણે બહિરાત્માની જે લીધી એ વાતને અંતરાત્માની રીતે પણ લઈ લઈએ તો શું થાય કે જેમ આપણે એમ કહ્યું કે બહિરાત્મા છે એ ભવિષ્યમાં અંતરાત્મા અને પરમાત્મા થવાનો છે, એ વાત આપણે લીધી. એટલે
એટલે ભાવિ નૈગમ નયથી એને અંતરાત્મા અને પરમાત્મા કહ્યો. પણ જે અંતરાત્મા છે એનું શું? તો એને માટે પણ એ જ રીતે વિચાર કરવાનો છે કે જે અંતરાત્મા થયો છે એ તો એ ભૂતકાળમાં એ બહિરાત્મા હતો. અંતરાત્મા જે છે એ ભૂતકાળમાં પહેલા બહિરાત્મા હતો, અત્યારે અંતરાત્મા છે, અને ભવિષ્યમાં પરમાત્મા થવાનો છે. તો એને માટે આપણે નયથી વિચાર કરીએ તો નૈગમ નયથી વિચાર કરીએ તો શું થાય? તો ભૂત નૈગમ નયથી એ અંતરાત્મા અત્યારે વર્તમાનમાં જે અંતરાત્મા પણ જેને પ્રગટ કર્યું છે એ ભૂત નૈગમ નયથી બહિરાત્મા કહેવાય, અને ભાવિ નૈગમ નયથી એ પરમાત્મા પણ કહેવાય. એટલે આ નય છે ને, નૈગમ નય જે છે એને એ ભૂત અને ભવિષ્યને વર્તમાનવત કહે, એને નૈગમ નય કહેવાય છે. હવે આ જગ્યાએ જરાક નૈગમ નયને સમજી લઈએ તો પછી તકલીફ ના પડે, એટલે વચમાં આપણે નયની વાત લઈએ છીએ, પછી આગળ લઈએ. કેટલાકને હજી આમાં તકલીફ કદાચ પડે, બધાને નયનો એટલો અભ્યાસ ન હોય. આપણે અહીંયા જેટલી જરૂર છે એટલી જ નયની વાતને લઈએ છીએ, વધારે વિસ્તાર નહીં લઈએ. જો બેઝિક વાત લઈએ છીએ, જરાક 5 મિનિટ માટે એ વાતને સમજી લઈએ, નહીં તો પછી કેટલીક વાત છે ને અધ્ધરથી ઉપરથી જશે, કેટલાકને એવું પણ થશે. હું ઈચ્છું કે બધાને બધી વાત સરસ રીતે સમજાય. મુખ્ય નયનો વિચાર કરીએ છીએ તો આપણે નિશ્ચય નય અને વ્યવહાર નય એ બરાબર બધાને ખબર છે. હવે નિશ્ચય નયના ભેદ જે છે તે દ્રવ્યાર્થિક અને પર્યાર્થિક એમ બે ભેદ પડે. જો 47 નયની વાતને અત્યારે વચમાં ના લાવશો. 47 નય પ્રવચન સારમાં જે કહેવામાં આવ્યા છે એ આત્મા ને એ નય દ્વારા આત્માને ઓળખવાની અપેક્ષાથી નય કહેવાય છે. નય કેટલા? નય અસંખ્ય, નય અનંત પણ કહેવાય. નયનો અર્થ જ થાય છે દ્રષ્ટિકોણ. જુદી જુદી વસ્તુને જુદા જુદા દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો કેટલા થાય નય, એટલે અનંત નય પણ કહી શકાય. તો એ ત્યાં આત્માને જે દ્રષ્ટિકોણથી જોઈએ છે એવા 47 દ્રષ્ટિકોણથી ત્યાં વાત કરી છે પ્રવચન સારમાં. એટલે એ આત્મા સંબંધીની એમ વાત કરવાની. પણ સામાન્ય આપણે ફંડામેન્ટલ સમજીએ, બેઝિક સમજીએ નયને, તો એમાં જે દ્રષ્ટિકોણ મુખ્ય જે કહેવામાં આવે નિશ્ચય નય અને વ્યવહાર નય. એમાં નિશ્ચય નયની અંદર દ્રવ્યાર્થિક અને પર્યાર્થિક એવા બે ભેદ પડે. જે દ્રવ્યને મુખ્ય કરીને વાત કરવા વાળા જે નય છે એ બધા દ્રવ્યાર્થિક ને, પર્યાયને મુખ્ય કરીને વાત કરવા વાળા જે છે તે પર્યાર્થિક નય. અને દ્રવ્યાર્થિક નયની અંદર આ નૈગમ નય છે. દ્રવ્યાર્થિક નયની અંદર નૈગમ નય છે. એ સિવાય સંગ્રહ નય, વ્યવહાર નય પણ છે. કૃપાળુદેવના વચનામૃતની અંદર આપણે જે સંગ્રહ નય અને નૈગમ નયની પણ વાત આવી હતી. અને પર્યાર્થિક નયની અંદર ઋજુસૂત્ર નય, શબ્દ નય, સમભિરૂઢ નય અને એગમભૂત નય છે. હવે આની અત્યારે આપણે વાત નથી કરવી, એ વિષય નથી. આપણો વિષય અહીંયા એ છે નૈગમ નયની. તો એ નૈગમ નય જે છે એમાં 3 ભેદ પડે. ભૂત નૈગમ નય, ભાવિ નૈગમ નય અને વર્તમાન નૈગમ નય. આવા 3 ભાગ ભૂત આ નૈગમ નયની અંદર પડે. તો નૈગમ નય શું છે? તો જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળાની અંદર બહુ સ્પષ્ટ એની વ્યાખ્યા કરવામાં આવી છે. દ્રવ્યાર્થિક નયના ભેદની અંદર નૈગમ નય, સંગ્રહ નય અને વ્યવહાર નય. તેમાં નૈગમ નય એટલે જે ભૂતકાળના પર્યાયમાં વર્તમાનવત સંકલ્પ કરે. ભૂતકાળની જે પર્યાય છે એને વર્તમાનવત આપણે એની વિચારીએ, સંકલ્પ કરે એટલે વિચારીએ, અથવા ભવિષ્યના પર્યાયમાં વર્તમાનવત સંકલ્પ કરે એટલે અથવા તો ભવિષ્યકાળની જે પર્યાય જે છે તે અત્યારે થઈ નથી એને વર્તમાનવત વિચારે. એનું નામ નૈગમ નય કહેવાય. નૈગમ નય એટલે ભૂતકાળના પર્યાયમાં વર્તમાનવત એને સંકલ્પ કરે એટલે વિચારે, એને એ રીતે લે. અને ભવિષ્યની પર્યાય જે નથી થઈ એને પણ અત્યારે વર્તમાનવત છે તો એને ભાવિ નૈગમ નય કહેવાય. એટલે ભૂત નૈગમ નય અને ભાવિ નૈગમ નય. અને વર્તમાન નૈગમ નય પણ છે. 3 નૈગમ નય લીધા ને આપણે તો અહીંયા. ભૂત નૈગમ નય, ભાવિ નૈગમ નય અને વર્તમાન નૈગમ. તો વર્તમાન નૈગમ નય કઈ રીતે એ પણ જરાક સમજી લઈએ. વર્તમાન નૈગમ નય એટલે વર્તમાનને જ કહેવામાં આવે, પણ વર્તમાન પૂરેપૂરું હજી થયું નહીં, વર્તમાનમાં જે ચાલુ ક્રિયા હોય તો પણ એમ કહેવામાં આવે. એટલે કે છે કે વર્તમાન પર્યાયમાં કંઈક નિષ્પન્ન એટલે પ્રગટ થયું છે અને હજી કંઈક નિષ્પન્ન નથી એટલે કંઈક હજી પ્રગટ થયું નથી. તો તેનો એ પ્રગટ થયું છે એ રીતે સંકલ્પ કરે, નિષ્પન્ન રૂપ સંકલ્પ કરે તો તે જ્ઞાનને તથા વચનને નૈગમ નય કહે છે. તો આ રીતે આ નૈગમ નયની વાત છે. હવે આપણી મૂળ વાત ઉપર આપણે આવીએ છીએ. તો ગુરુદેવ અહીંયા આપણને આ જે નૈગમ નયની જે દૃષ્ટિકોણથી જે વાત પૂજ્ય બ્રહ્મદેવજીએ ટીકામાં કરી છે
એને આપણે થોડી સમજાય છે, એને જરાક વધારે વિસ્તારથી ગુરુદેવ સમજાવે છે કે હવે બીજે બધે પણ આપણે એને ઉતારીએ. બહિરાત્મપણું એટલે આપણે વધારે વિસ્તારપૂર્વક સમજ્યા છીએ, પણ અંતરાત્મપણાનો ફરી વિચાર કરીએ તો અંતરાત્મપણું એટલે ચોથા ગુણસ્થાનથી 12મા ગુણસ્થાનની દશા જે છે એને અંતરાત્મપણું કહ્યું. અને બહિરાત્મપણું એટલે ગુણસ્થાનની અપેક્ષાએ જોઈએ તો પહેલું ગુણસ્થાન મિથ્યાત્વ ગુણસ્થાન, પછી બીજું ગુણસ્થાન શાસાદન ગુણસ્થાન અને ત્રીજું મિશ્ર. એ ત્રણ જે છે એ ત્રણેય ગુણસ્થાનની અંદર બહિરાત્મપણું છે. અને ચોથા ગુણસ્થાનથી 12મા ગુણસ્થાન સુધી જે છે તે અંતરાત્મપણું છે. અને એમાં પણ ચોથા ગુણસ્થાને જે જઘન્ય ગુણ કહેવું હોય તો ચોથા ગુણસ્થાને અશુભ દિશા સહિત જે છે એ જઘન્ય અંતરાત્મપણું છે. અને ઉત્કૃષ્ટ અંતરાત્મપણું 12મા ગુણસ્થાનની દશા જે છે તેને ઉત્કૃષ્ટ અંતરાત્મપણું કહ્યું. અને એ બેની વચ્ચે જે છે એ બધું એ મધ્યમ અંતરાત્મપણું કહ્યું. એટલે જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ 3 ભેદ અંતરાત્મપણાના પડે અને એ ગુણસ્થાન પ્રમાણે એ રીતે હોય. તો અહીંયા આપણે એ વાત કરી રહ્યા છીએ કે જે બહિરાત્માની દશા વખતે જે અંતરાત્મપણું તથા પરમાત્મપણું જે શક્તિ રૂપે હતું એને આપણે ભાવિ નૈગમનયથી આપણે કહીએ છીએ કે તેને અંતરાત્મપણું કહેવાય અથવા તો પરમાત્મપણું પણ કહેવાય એ વાત લીધી. તો હવે એ વાતને અંતરાત્મા માટે હવે વિચારવાની છે. તો અંતરાત્મા માટે એમ કહેવાય કે અત્યારે વર્તમાનની અંદર વ્યક્તતા એને અંતરાત્માપણાની છે અને ભૂત નૈગમનયથી એ બહિરાત્મા પણ છે અને ભાવિ નૈગમનયથી પરમાત્મા પણ છે. તો એ વાત અહીંયા કહે છે કે હવે અંતરાત્મામાં એ વાતને ઉતારે છે કે હું આત્મા શુદ્ધ છું, જ્ઞાતા છું, કર્મ શરીર જડ છે અને દયા દાન આદિના ભાવ વિકાર છે, તે આત્માનું ખરું સ્વરૂપ નથી એમ ભાન થયું તે અંતરાત્મા છે. આ તો મૂળભૂત વાત અંતરાત્માની જે મોક્ષ માર્ગમાં આવ્યો છે અને એ ચોથા ગુણસ્થાનથી 12મા ગુણસ્થાનમાં જે રહ્યો છે એ અંતરાત્મા, એની આ મૂળ વાત કહેવામાં આવી. એની આવી દશા હોય છે. મારું સ્વરૂપ મારામાં છે, પરજ્ઞેયો પરમાં છે અને પર્યાયમાં થતો રાગ પણ વ્યવહાર જ્ઞેય છે, નિશ્ચય જ્ઞેય પોતે છે. વ્યવહારમાં થતો રાગ જે છે એ પણ જ્ઞેય છે, એટલે એ પણ પાછું વ્યવહાર જ્ઞેય છે. વ્યવહારથી એ જ્ઞેય છે. નિશ્ચયથી તો પોતાનું જ્ઞેય શું છે? પોતાનો આત્મા જ છે. નિશ્ચય જ્ઞેય પોતે છે એવી નિર્વિકલ્પ પ્રતીતિ થઈ તેને અંતરાત્મા કહે છે. અને તે અંતરાત્મા હવે અહીંયા કહે છે કે એ અંતરાત્મા ભૂતપૂર્વ ન્યાયથી બહિરાત્મા છે. પહેલા બહિરાત્મા હતો એટલે અત્યારે એને બહિરાત્મા કેવો હોય તો એમ કહેવાય અંતરાત્માને કે એ ભૂત નૈગમનયથી બહિરાત્મા છે અને ભાવિ નૈગમનયથી એ પરમાત્મા પણ છે. અને એ ઉદાહરણ દ્વારા સમજાયું કે જેમ ઘીનો ઘડો પૂર્વે ઘી ભરેલો હોય તેને વર્તમાનમાં એની અંદર ઘી ન હોય છતાં પણ આપણે એને ઘીનો ઘડો ઘીના ઘડાથી ઓળખાવે છે, તેમ સમ્યક દ્રષ્ટિને પૂર્વે બહિરાત્મપણું હતું, પહેલા એને મિથ્યાત્વ હતું એટલે બહિરાત્મપણું હતું, તેથી ભૂતપૂર્વ ન્યાયથી બહિરાત્મા કહેવાય. અને પરમાત્મા સ્વરૂપ શક્તિ રૂપે છે, અંદરમાં પડ્યું છે એટલે ભાવિ નૈગમનયથી સિદ્ધ સમાન વર્તમાનમાં કહી શકાય. જો એક બીજું આપણે સરસ ઉદાહરણ લઈએ. ગૌતમ સ્વામીને હજી કેટલાક લોકો ગણધર જ કહે છે, અત્યારે તો એ સિદ્ધ થઈ ગયા અને શ્વેતાંબરમાં તો ગૌતમ સ્વામીને એ ગણધર જ કહે છે. 99% લોકો એમને ખ્યાલ નથી કે એ તો સિદ્ધ થઈ ગયા, અત્યારે એમને ગણધર ન કહેવાય, એ સિદ્ધ પરમાત્મા છે. અને બીજા સિદ્ધ ભગવાનને આપણે નમો સિદ્ધાણમાં નમસ્કાર કરીએ છીએ એવી રીતે એમને પણ આપણે નમો સિદ્ધાણમાં નમસ્કાર કરીએ છીએ. વર્તમાનમાં તો એમ છે, પણ ગૌતમ સ્વામીને ગણધર કહેવા હોય તો ભૂત નૈગમનયથી કહેવાય. વર્તમાનમાં તો એ સિદ્ધ જ છે. એવી જ રીતે આપણે તીર્થંકર ભગવાનનો પણ વિચાર કરીએ છીએ તો મહાવીર સ્વામી ભગવાનને આપણે તીર્થંકર કહીએ એ ભૂત નૈગમનયથી છે. એ ભૂત નૈગમનયથી તીર્થંકર છે. વર્તમાન અપેક્ષાથી જોઈએ તો એ તો સિદ્ધ છે, વર્તમાનમાં તો એ સિદ્ધ જ છે. એટલે એ કયા દ્રષ્ટિકોણથી કહી શકાય એ વાત અહીંયા સમજાવી છે. એટલું જ, એમાં બહુ બીજી કોઈ વાત કહી છે એવી વાત નથી. ફક્ત એટલું કે આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે વર્તમાન શું છે. કોઈ પણ વસ્તુનો વર્તમાન આપણે સ્વીકાર ન કરીએ અને માત્ર એકને એક વસ્તુને પકડી રાખીએ
અને આમાં તો કેટલાક લોકો દલીલ કરે છે કે ના, એ ગૌતમ સ્વામી ગણધર જ કહેવાય, એ ભગવાન ના કહેવાય. આવું કહેવા વાળા પણ તમને મળશે, એવું કહેવા વાળા પણ મળશે. પણ પ્રભુ, અત્યારે વર્તમાન દશાનો આપણે વિચાર કરવાનો હોય, અને સાથે ને સાથે જયારે પુરુષાર્થ કરતા હોઈએ ત્યારે આપણે ભવિષ્યમાં શું થવાનું છે એનો પણ વિચાર કરવાનો છે. એટલે ભવ્ય જીવ જે છે એ સિદ્ધ થવાનો જ છે. ભવ્ય જીવ છે તે સિદ્ધ ભવિષ્યમાં થવાનો જ છે. એ વાતને આપણે ખાસ યાદ રાખવાની, એ બહુ મહત્વની વાત છે. અને એ સ્વીકાર કરીએ તો પોતાનું સિદ્ધત્વ નિશ્ચિત થઈ જાય. અને ભાવિ નિગમ નથી, મારું અંદરમાં શક્તિ રૂપે પડેલું જે સિદ્ધત્વ જે છે, તો એ હિસાબે હું ભાવિ નિગમ નથી, હું મને સિદ્ધ કહું તો એમાં કોઈ દોષ આવતો નથી. હું શુદ્ધાત્મા પોતાની જાતને ભાવિ નિગમ નથી જાણું છું તો એમાં કોઈ દોષ આવતો નથી. અને ધ્યાનમાં જો મુખ્ય વસ્તુ કાંઈ પણ હોય તો હું શુદ્ધ છું, અને એ નિશ્ચય નથી પોતાનું સ્વરૂપ શુદ્ધ છે, શક્તિ રૂપે પોતાનું સ્વરૂપ શુદ્ધ જ છે, એવો નિર્ણય કરીને તો આખો પુરુષાર્થ થાય છે. તો એ વાતમાં દોષ નથી. અને હમણાં એ વાત આવી, કોઈકે એમ કહ્યું કે કોઈક એવી રીતે હું શુદ્ધ છું એમ કરીને ધ્યાન કરતા હતા એ બેન, તો એમને કોઈક ઉપદેશક, વર્તમાન ઉપદેશક એમ કહ્યું કે ના, આ તારો દોષ કહેવાય અને એને માટે તો પ્રાયશ્ચિત લેવું પડે. આવી વાત મને આપણા સ્વાધ્યાયમાંથી કોઈએ કરી કે એ બેન એ પોતાને એ ધ્યાન કરતા હતા, તો એ પેલા ઉપદેશક સાધુએ એમને પૂછ્યું કે તમે શું કરો છો? તો કે હું શુદ્ધ છું એમ કરીને ધ્યાન કરું છું. તો કે ના, એ તારો દોષ કહેવાય. એ દોષ કહેવાય એટલે તું પ્રાયશ્ચિત લે. હવે એ જીવની કેવી દશા થઈ હશે જેને એમ કહેવામાં આવે, જે ધ્યાન માટેનો આવો સરસ રીતે પુરુષાર્થ કરતા હોય. એટલે આ બધી વાતને મહત્વની સમજવાની છે કે પોતે જયારે નિર્ણય કરવા બેસે છે ત્યારે એને નિશ્ચય નહીંથી વસ્તુ સ્વરૂપ જેવું છે એનો નિર્ણય કરી અને આરાધના સાધના કરવાની છે. વર્તમાન પર્યાય જે છે એ પ્રમાણે પોતે પોતાને માની અને જો સાધના કરવા બેસશે તો નહીં થાય. વર્તમાન પર્યાય તો દરેક સમયે બદલાઈ રહી છે, એનું લક્ષ્ય થઈ શકતું નથી. અને એ વાત ગુરુદેવે બહુ ઘણી વાર કરી છે. એ બહુ મહત્વની વાત છે. ત્રિકાળી શુદ્ધ સ્વરૂપના આશ્રય ધર્મ પ્રગટે છે, એટલે આ એની સાથે જોડાયેલી સંલગ્ન વાત છે. તો અહીંયા એક બીજી વાત પણ કહે છે ગુરુદેવ, એમાં લીંડી પીપરનું ઉદાહરણ આપી અને જે કહેવામાં આવ્યું છે આપણે જાણીએ છીએ કે એમાં તીખાશ ભરી છે એટલે એમાંથી પ્રગટ થાય છે. એવી રીતે ભવ્ય જીવ છે એની અંદર એ પરમાત્માપણું છે એટલે પ્રગટ થશે. વર્તમાનમાં એને આરોપથી સિદ્ધ કહી દેવાય છે, ભલે અત્યારે સિદ્ધ નથી પણ એવી રીતે કહી શકાય છે. એટલે સર્વજીવ છે સિદ્ધસમ એમ કહેવામાં આવ્યું છે. એ ભવ્યની અપેક્ષાથી વાત છે. કૃપાળુદેવ પણ એ વાત એ રીતે કરે છે કે શ્રીમદ રાજચંદ્રજીએ કહ્યું છે કે કેવળ જ્ઞાન મુખ્ય નયના હેતુથી વર્તે છે, એ અત્રે કહેવું છે. મુખ્ય નય એટલે નિશ્ચય નય, મુખ્ય નય એટલે નિશ્ચય નય, ગૌણ નહીં. પર્યાર્થિક નય અથવા વ્યવહાર નય એ જે છે એને આપણે ગૌણ કરીએ છીએ. મુખ્ય નય એટલે નિશ્ચય નય, શુદ્ધ નિશ્ચય નય, એને આપણે મુખ્ય કહીએ છીએ. તો મુખ્ય નયથી કેવળ જ્ઞાન જીવને છે, એ વાત કૃપાળુદેવે આ રીતે કહી છે. એમણે કહ્યું છે કે કેવળ જ્ઞાન મુખ્ય નયના હેતુથી વર્તે છે, એ અત્રે કહેવું છે. એટલે આ જ વાતને આપણે જરાક સમજ્યા હોઈએ તો કૃપાળુદેવમાંથી એ બધી વાત આપણને પકડાય. ગુરુદેવ અહીંયા આગળ વધારે વાત કરે છે કે નારકીમાં રહેલા સમ્યક દ્રષ્ટિ અંતર આત્માને વર્તમાન પરમાત્મા આ નહીંથી કહેવામાં આવે છે. અંતર આત્મા અત્યારે નરકમાં છે, જેને સમ્યક દર્શન છે એ અંતર આત્મા છે. ભલે નરકમાં રહ્યો હોય તો પણ એને પરમાત્મા કયા નહીંથી કહેવાય? ભાવિ નિગમ નહીંથી અત્યારે પરમાત્મા કહેવાય છે. એ અંતર આત્મા એ અત્યારે ભલે નરકમાં છે તો પણ એ પરમાત્મા છે. તો આ રીતે અંતર આત્માની વાત કરી અને એ નય દ્વારા આપણે વધારે સ્પષ્ટ થયું. હવે કહે છે પરમાત્માની વાત કહીએ તો કહે છે કે પરમાત્માને પણ આ રીતે વિચાર કરીએ તો એમ કહેવાય, પરમાત્મા અત્યારે વર્તમાનમાં તો પરમાત્મા પણ પ્રગટ છે, તો એ પરમાત્માને ભૂત નિગમ નયથી બહિરાત્મા અને ભૂત નિગમ નયથી એમને અંતરાત્મા પણ કહી શકાય. કેમ કે ભૂતકાળમાં એમને બહિરાત્મા પણ હતું અને પછી આગળ પરમાત્મા પણ પ્રગટ થતા પહેલા અંતરાત્મા પણ હતું અને અત્યારે વર્તમાનમાં પરમાત્મા પણ છે. એટલે એ વાત લીધી છે. હવે પરમાત્માની વાત કહે છે કે પરમાત્માને અંતરાત્મા તથા બહિરાત્મા કહેવા તે બંને ભૂતપૂર્વ નયથી કહી શકાય છે.
જેને પરમાત્માપણું પ્રગટ થયું છે તે ભવિષ્યમાં પણ પરમાત્મા રહેવાના છે. તેથી શક્તિ ખાલી થઈ ગઈ એમ નથી. પરમાત્માપણું પ્રગટ થયા પછીથી પરમાત્માપણું ક્યારેય એનો અંત આવતો જ નથી. એને બેવના ભ્રમણ થતા જ નથી. પરમાત્માપણું જ રહે છે, અનંતકાળ સુધી રહે છે. અને એથી કઈ શક્તિ ખાલી થઈ જાય એવી વાત નથી. અનંત વીર્ય છે એવું ઉલસ્યું છે. એટલે એ જ દશા એવી ને એવી દશા ભવિષ્યમાં રહેવાની છે અને રહે છે. એ પ્રમાણે ત્રિકાળ દ્રવ્ય સાથે સંધિ કરી અને વાત કહી છે. તો હવે તેના સારભૂત વાત પૂજ્ય ગુરુદેવ આપણને સમજાવે છે. એ અધ્યાત્મની વાતને હવે આપણે લઈએ છીએ. ગુરુદેવ કહે છે કે જીવની 3 પ્રગટ પર્યાયના ભેદો એક વખતે એક પર્યાય પ્રગટ રૂપે હોય. આ 3ની વાત કરવામાં આવી તો એ બહિરાત્મપણું, અંતરાત્મપણું અને પરમાત્મપણું ત્રણે સાથે નથી હોતા. એક અહીંયા બીજી રીતે વિચાર કરીએ તો એક સમયનો વિચાર કરીએ તો કોઈ એક હોય અવસ્થા, કાં તો બહિરાત્મપણું હોય, કાં તો આ હોય, કાં તો આ હોય. પણ એ નૈગમનયથી જે વાત કરવામાં આવી એ સમજવા માટેની વાત છે. તો એ પર્યાય જે છે એ કોઈ પણ પર્યાય એ એક વખતની અંદર કોઈ એક જ હોય. બીજી વાત, તેમાં ભવિ અને અભવિ એમ 2 જાત બતાવી. ત્રીજી વાત, ભવિ મિથ્યા દ્રષ્ટિને વર્તમાનમાં પ્રગટપણે બહિરાત્મપણું છે અને અંતરાત્મપણું તથા પરમાત્મપણું શક્તિ રૂપે છે. અને ભાવિ નૈગમનયથી અંતરાત્મપણું તથા પરમાત્મપણું વર્તમાનમાં કહી શકાય. ચોથી વાત, અભવિ મિથ્યા દ્રષ્ટિને વર્તમાનમાં પ્રગટપણે બહિરાત્મપણું છે અને અંતરાત્મપણું તથા પરમાત્માપણું શક્તિ રૂપે છે. પણ એને ભાવિ નૈગમનયથી, અભવિને ભાવિ નૈગમનયથી એને અંતરાત્મપણું કે પરમાત્માપણું કહી શકાતું નથી. કેમ કે ભવિષ્યમાં એ પ્રગટ કરવાનો નથી. તેથી ભાવિ નૈગમનયથી અંતરાત્મા તથા પરમાત્મા કહી શકાતો નથી. કોને? અભવિને. પછી 5મી વાત છે, અંતરાત્માને વર્તમાનમાં આત્માનું ભાન છે, તેથી પ્રગટ અંતરાત્મા છે અને શક્તિ રૂપે પરમાત્મા પણ અંદર પડ્યું છે. એટલે ભૂત નૈગમનયથી બહિરાત્મા કહેવાય અને ભાવિ નૈગમનયથી પરમાત્મા કહી શકાય. છઠ્ઠી વાત પરમાત્મા વિશેની, તો કે છે કે પરમાત્મા છે તે શક્તિ અને વ્યક્ત રૂપે પરમાત્મા છે. બધું અત્યારે વ્યક્તતાપૂર્વક છે, શક્તિ રૂપે છે અને વ્યક્તતા રૂપે પણ પરમાત્મા પણ છે. અને એમને કહેવું હોય તો ભૂતપૂર્વ ન્યાયથી બહિરાત્મા પણ અને અંતરાત્મા પણ કહી શકાય. હવે એમાં એમને ભવિષ્યનો આરોપ થતો જ નથી. કેમ કે જે વર્તમાનમાં જે વ્યક્ત પરમાત્માપણું છે એ તો કાયમ રહેવાનું જ છે. તો આ પ્રમાણે ત્રિકાળી દ્રવ્ય સાબિત કરી, પર્યાયમાં બદલવું બતાવ્યું, પલટન બતાવ્યું. એટલે પર્યાયની અંદર બધું બદલવું થાય છે. શક્તિ સ્વભાવ પણ બતાવ્યો, મિથ્યા દ્રષ્ટિને વર્તમાનમાં બહિરાત્માપણું બતાવ્યું અને તે પલટીને અંતરાત્માપણું પ્રગટી શકે છે તે બતાવ્યું. અને કેટલું પ્રગટ કરવું બાકી છે, એટલે પરમાત્માપણું હજી બાકી હોય, અંતરાત્માપણું હોય ત્યારે એને બહિરાત્માપણું છે તો એને અંતરાત્માપણું પ્રગટ કરવાનું છે. તો એ બધી વાત, એ કેટલું પ્રગટ કરવું બાકી છે એમ પણ જ્ઞાન કરાવ્યું. અને એ બધું જ્ઞાન કર્યા પછી એના ઉપરથી નીચેની વાત નક્કી થાય છે. હવે જે વાત જે છે કે ગુરુદેવે અહીંયા કહી છે એ આપણને એમ લાગે કે આ ગાથાની અંદર તો નથી, પણ હવે ગુરુદેવે બીજું અધ્યાત્મ આપણને સમજાય છે. એમાં પહેલું કે કેટલાક જીવો દેવગુરુ શાસ્ત્રથી તથા તેના પ્રત્યેના રાગથી ધર્મ માને છે. એ વાત ખોટી ઠરે છે. અમૃતના અવલંબને અમૃત પ્રગટે છે, એટલે કે પોતાના શુદ્ધ સ્વરૂપના અવલંબને ધર્મ પ્રગટે છે. વ્યવહારથી નિશ્ચય પ્રગટે તે વાત ખોટી ઠરે છે. વ્યવહારથી નિશ્ચય પ્રગટતો નથી. બીજી વાત, પ્રથમ વ્યવહાર હોય અને પછી નિશ્ચય પ્રગટે એમ કેટલાક માને છે તે વાત ખોટી છે. શક્તિની પ્રતીતિ કરે ત્યારે ધર્મ પ્રગટે છે. અને ખરેખર જોવા જઈએ તો નિશ્ચય વિના વ્યવહાર કહેવાતોય નથી. આ બધું કહે છે ને બધા શુભભાવ વગેરે, આ બધું જે છે માય વ્રત બધું જે વ્યવહાર છે, તો એ વ્યવહાર ક્યારે કહેવાય? નિશ્ચય હોય ત્યારે કહેવાય. અને એવા વ્યવહારથી કઈ નિશ્ચય પ્રગટે છે એમ નથી. એ વાત લીધી છે કે પ્રથમ વ્યવહાર હોય અને પછી નિશ્ચય પ્રગટે એમ કેટલાક માને છે, તો તે વાત ખોટી છે. શક્તિની પ્રતીતિ કરે ત્યારે ધર્મ પ્રગટે. પોતાના સામર્થ્યનો વિચાર કરે, પોતે સ્થિત સમાન પૂર્ણ પવિત્ર ભગવાન આત્મા છે એવો નિર્ણય કરી અને પછી
એવો પુરુષાર્થ થાય છે. અને તે વખતે જે રાગ હોય, શુભભાવ જે હોય, એને વ્યવહાર કહેવામાં આવે જો નિશ્ચય પ્રગટે તો. ત્રીજી વાત, અધ્યાત્મ દ્રષ્ટિમાં મુખ્ય તે નિશ્ચય છે અને ગૌણ તે વ્યવહાર છે, અને તે વાત સાબિત થાય છે. મુખ્ય તો નિશ્ચય છે. ચોથી વાત, આત્મામાં અંતર્જ્ઞાન શક્તિ ભરી છે. પોતે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે એવો નિર્ણય તો પહેલા કરવો જ જોઈએ. એ કર્યા વિના તો કઈ ધર્મની શરૂઆત થતી નથી. આત્મામાં અંતર્જ્ઞાન શક્તિ ભરી છે એવી કબૂલાત કરતા આત્મામાં કેવળ જ્ઞાન સત્તા રૂપે છે એ વાતનો નિષેધ થાય છે. એ સત્તા રૂપે નહીં પણ શક્તિ રૂપે છે એવો નિર્ણય કરી અને આગળ વધવાનું છે. સત્તા રૂપે છે અને પછી પેલા કર્મના વાદળો આવી ગયા છે એટલે ઢંકાઈ ગયું છે, એ બધી વાત બરાબર નથી. ગુરુદેવ કહે છે કે આત્મામાં એ શક્તિ રૂપે પડ્યું છે. આવી રીતે આત્મામાં શક્તિ ભરેલી છે એમ જીવ શ્રદ્ધા જ્ઞાન કરે તો અંતરાત્મા થઈ પૂર્ણ પરમાત્મા થાય. હવે એ 3 પ્રકારને ગુણ સ્થાનોમાં આયોજિત કરે છે. એ વાત આપણે કરી લીધી છે, છતાં અહીંયા ઝડપથી જોઈએ કે મિથ્યાત્વ, સાસાદાન, બીજું પહેલું ગુણસ્થાન મિથ્યાત્વ, બીજું સાસાદાન અને ત્રીજું મિશ્ર, એમ 3 ગુણસ્થાનની અંદર બહિરાત્મપણું જાણવું. અને એમાં એક શબ્દ વધારે ઉમેર્યો છે કે તારતમ્ય ન્યૂન અધિક ભાવથી. એમાં બધામાં સરખું બહિરાત્મપણું નથી. એ બધા બહિરાત્મપણું જે છે એ મિથ્યાત્વ ગુણસ્થાનની અંદર, સાસાદનમાં અને મિશ્ર ગુણસ્થાન, એ ત્રણેય પહેલું, બીજું ને ત્રીજું ત્રણેય ગુણસ્થાનની અંદર એ મિથ્યાત્વ જે બધું છે તે સરખું નથી. એટલે કહે છે કે એ 3 ગુણસ્થાનોમાં તારતમ્ય ન્યૂન્ય અધિક ભાવથી બહિરાત્મપણું જાણવું જોઈએ. અરે મિથ્યાત્વ ગુણસ્થાનની અંદર કેટલાય ભેદ થાય, અસંખ્ય ભેદ મિથ્યાત્વ ગુણસ્થાનની અંદર પણ પડે. એક મિથ્યાત્વ એવું છે કે જેનાથી કઈ શરૂઆત જ નથી થઈ. બીજું મિથ્યાત્વ એમાં રહેલો જીવ એવો છે કે એ થોડા સમયમાં એ સમ્યક તો પ્રગટ કરી એટલે સુધી આવી ગયો છે, તો એ છતાં હજી ગુણસ્થાન એનું પહેલું હોય, એટલે એમાં અનેક ભેદ પડે. અવિરતિ, ચોથા ગુણસ્થાનની વાત હવે કરે છે કે અવિરતિ નામના ચતુર્થ ગુણસ્થાનમાં તેને યોગ્ય અશુભ લેશાથી પરિણત જીવ જગન્ય અંતરાત્મા જાણવો અને આત્મા શુદ્ધ ચિદાનંદ છે એવા ભાનવાળા ચોથા ગુણસ્થાનમાં અસંખ્ય પ્રકાર છે. તેમાં અશુભ લેશાવાળો કહી અને જગન્ય લેવો ચોથા ગુણસ્થાનમાં. અને તે ભૂમિકામાં ચોથા ગુણસ્થાનમાં અશુભ લેશામાં છે સમ્યક દ્રષ્ટિ. તો તે ભૂમિકામાં કોઈને લડાઈના પરિણામ હોય, વિષયમાં દેખાતો હોય, છતાંય સ્વભાવની રુચિ ખસતી નથી, આત્માની અનુભૂતિ થઈ છે એ વાત એને અંતરમાં સતત રહ્યા કરે છે, એ વાત ખસતી નથી. પોતે જે છે એ વાતનો નિર્ણય તો સતત રહે જ છે, એ શ્રદ્ધા મટતી નથી. એ જગન્ય અંતરાત્મા જાણવો. ચતુર્થ ગુણસ્થાન વાળા શુભ લેશા વાળા મધ્યમ અંતરાત્મા જાણવા. તેવા અંતરાત્માથી માંડી અને 11મા ગુણસ્થાન સુધીના જીવો મધ્યમ અંતરાત્મા જાણવા. અને 12મા ગુણસ્થાન વાળા જીવને ઉત્કૃષ્ટ અંતરાત્મા કહેવામાં આવ્યો. એટલે 12મા અને ચોથામાં ની વચ્ચેના એમ કહેવામાં આવ્યું. ચોથામાં અશુભ જે છે, અશુભ લેશા સહિત જે છે એ જગન્ય, અને ઉત્કૃષ્ટ 12મે છે. તો એની વચ્ચેના એટલે ચોથાના શુભભાવમાં જે છે તે, અને ત્યાંથી શરૂ કરીને 11મા સુધીના ગુણસ્થાનના જીવો જે છે એ બધા મધ્યમ અંતરાત્મા જાણવા. દરેક ગુણસ્થાનમાં જે પરિણામ હોય તે દ્રવ્યની પર્યાય છે, તે દ્રવ્યની પર્યાય છે, તે કર્મને લીધે નથી. કોઈ કર્મનો ઉદય આવ્યો માટે અશુભ પરિણામ થાય છે એમ નથી. આમ સ્વતંત્ર દશા બતાવે છે. હવે 13મા ગુણસ્થાન ને સહયોગી દશા અને 14મા ગુણસ્થાન ની અયોગી દશા તે વિવક્ષિત એક દેશ શુદ્ધ નહીથી સિદ્ધ સમાન છે. એટલે 13મા ગુણસ્થાનને પણ અપેક્ષાથી એને પણ સિદ્ધ કહેવાય. આપણે જેમ 22 નિગમ નહીથી કહીએ છીએ તો એ અપેક્ષાથી એ આપણને સમજાય છે. એટલે શુદ્ધ નહીથી તો બંને દશા જે છે તે એ સિદ્ધ સમાન શુદ્ધ જ છે. 13મું અને 14મું ગુણસ્થાન. હવે હે ઉપાદેયની વાત કરતા કહે છે કે શરીર અને પુણ્યથી ધર્મ માને તેવું બહિરાત્મપણું છોડવા જેવું છે. એ હે છે.
અને સિદ્ધના અનંત સુખનું સાધન અંતરાત્મા છે. તેથી અંતરાત્મા ઉપાદેય છે અને પૂર્ણ પરમાત્મા સાક્ષાત ઉપાદેય છે. અત્યારે વર્તમાનમાં આપણે જેને કહીએ કે શોર્ટ ટર્મ ગોલ જે છે તે અંતરાત્મપણું છે અને લોંગ ટર્મ ગોલ જે છે તે પરમાત્માપણું છે, એમ આપણે કહી શકીએ. અને હવે હજી અધિકાર આવશે 15મી ગાથાથી શરૂ કરીને, તો એ આપણે આવતા સ્વાધ્યાયમાં શરૂ કરીશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. 14મી ગાથાનો વિસ્તાર પૂરો થયો.